ગીર સોમનાથ જિલ્લામાં એક સપ્તાહમાં વરસાદ વરસ્યો। ખેડૂતોને હવે રાહત થઈ કે નહીં તે પણ જોવાનું છે। રાહત થઈ કે પછી પાક જે છે તે નિષ્ફળ ગયો છે। જો કે વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ઊભા પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। લુંબા, પેટાળી, માથાસુરિયા, ખંડેરી સહિતના ગામમાં છેલ્લા થોડા દિવસથી મગફળી, સોયાબીન અને તુવેરમાં લીલી અને કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે। ઈયળથી ઊભા પાકને બચાવવા માટે વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો દવાનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં જે ઈયળ છે તેનો ઉપદ્રવ કાબૂમાં નથી આવતો। હવે આ દવા જો સૂર્યનારાયણ દેખાય તો જ અસર કરે તેમ છે। એમ સમજો ને કે દવાનો ખર્ચો ગણીને એક પોટની અંદર અમે 12 થી 15 હજાર રૂપિયાની દવા છાંટેલી છે, તો એટલું કોઈ નિયંત્રણ મળ્યું નથી। અને બાકી તો હવે એમ કે પ્રયત્નો ચાલુ છે, પછી જે કુદરત જે દે એમાં અત્યારે 50 થી 60 હજાર રૂપિયાનો ટોટલ ખર્ચો આવી ગયો છે, બરોબર। અને છેલ્લે ભગવાન જે એમાં ઉત્પાદન આપે અને જે ખેડૂતને જે વળતર મળે એ ત્યારે અમારા ઘરની અંદર આવે ઉત્પાદન, ત્યારે અમે સમજી શકીએ કે ભાઈ અમને કંઈક મળ્યું છે। છેલ્લા કેટલાક સમયથી અમે આ ઈયળને નેસ્ત નાબૂદ કરવા માટે પ્રયાસ કરીએ છીએ, પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવતું। રિઝલ્ટનું મતલબ કે આ ભેજવાળું વાતાવરણ છે, તડકો નીકળતો નથી। તડકો નીકળે તો એનું રિઝલ્ટ મળે છે, મતલબમાં કે તડકો નથી છતાં પણ અમે એમાં પ્રયાસ કરીએ છીએ કે શું કામ કે અમારો પાક નિષ્ફળ ન જાય। પાક નિષ્ફળ ન જાય, અમારે આખા વર્ષની મૂડી આમાં હોય છે। અમે પૈસા હોય કે ન હોય છતાં પણ અમે બિયારણ, ખાતર બધીમાં રોકાણ કરેલું હોય છે। અત્યારે અમારે 8 વીઘાની જમીન છે, એમાં અમે 30 થી 40 હજારનું બિયારણનો ખર્ચો કરેલો છે, 10 થી 12 હજારની દવાનો ખર્ચો કરેલો છે। છતાં જો અમારી આંખ સામે છે બધું છે, જે છે અમારી મૂડી અમારે અત્યારે જે વાવેતર કરેલું છે એ જ છે। તો એને અમે અમારે રિઝલ્ટ મળે કે ન મળે છતાં પણ અમે ના છૂટકે આમાં ખર્ચો કરીએ છીએ। શું કામ કે અમારે એમાં આછા કંઈક હોપ બંધાયેલી છે કે અમને આમાંથી કંઈક ઉત્પાદન થશે ને અમે અમારું કંઈક વર્ષ કાઢશું। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને જ્યાં મગફળી 60 થી લઈને 70-80 દિવસની થઈ છે, ત્યાં લશ્કરી ઈયળનો ખૂબ મોટો એટેક જોવા મળે છે। આપ નજર ફેરવતા છો જ્યારે આપણી મગફળીની અંદર, તો ઉપરથી પાન ખવાવાની સમસ્યા, પાન આખા છોડને ઝાખરા જેવો કરી નાખે, મુખ્ય નસો જ વધવા દે, બાકીનો બધો જ પાન આ ઈયળો ખાઈ જતી હોય છે। ઘણી વખત સાંજના સમયે જ્યારે જોઈએ તો જમીનની અંદર પણ સુયા, ડોડવા, મરિયા, નાના બંધાતા ડોડવાઓ આ બધા જને ખાઈને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં ઈયળ કરી રહી છે।